શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમોદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. શાસ્ત્રી મહારાજે એક મોટું કાર્ય કર્યું કે મૂર્તિઓ પધરાવી દીધી અક્ષરના પુરુષોત્તમ. એ પહેલાં ટુસ જ્ઞાન થતું હતું, ખૂણામાં ખૂણિયું જ્ઞાન કહેવાતું હતું, અને બધી ઘણી ચર્ચાઓ થતી, અને મંડળો ભેગા થઈને ચર્ચા કરતા, પણ તોય એમાં બરકત આવી નહીં. શાસ્ત્રીમાં જેવા પુરુષ પાકે તો થાય, તો શાસ્ત્રીમાં જેવા પુરુષ પાકે નહીં, એ જ હતા શાસ્ત્રી મહારાજનું જ કામ. તો શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ પાક્યાની વાત નથી. એટલે એમને જે કાર્ય કર્યું, મૂર્તિ પધરાવી દીધી, તો બધા વાદ વિવાદ બધા ખસી ગયા, અને એક આકાર પકડ્યો, અને બધા હરિભક્તો, લાખો હરિભક્તોને એ ભક્તિભાવથી પૂર્ણ કર્યા, અને બધા મંડી પડ્યા. નહીં તો જો આ મૂર્તિ ના પધરાઈ હોત તો બધું લોચા લાપસી થાત. પણ શાસ્ત્રીમાં જબ્બર કાર કર્યું, મૂર્તિઓ પધરાવી દીધી, એટલે બધા વાદ વિવાદ અને બધું બંધ થઈ ગયું, અને મૂર્તિમાં બધા હરિભક્તો જોડાઈ ગયા. પછી જે શાસ્ત્રી મહારાજ જ્યાં આપણે પહેલાં મહાપુરુષ સ્વામીની નિષ્ઠા કેટલી સ્પષ્ટ હતી. બધા ઉપાસનામાં બધા આપણા જ બીજા બહારની તો વાત જુદી છે, આપણા ઉપાસનામાં કેટલું ગડબડ હતું. પણ મહાપુરુષ સ્વામીને કેટલી સ્પષ્ટતા હતી, કેટલું એમને કહ્યું કે મહાપુરુષને મનડે ભાવ્યા બ્રહ્મને પરબ્રહ્મ, એટલી એકદમ સ્પષ્ટ નિષ્ઠા. અને એ બધી એમના કીર્તનો બધા પ્રગટના, અને સીધી ચોટ. તો આના ઉપરથી આપણને એમ લાગે કે શાસ્ત્રી મહારાજની નિષ્ઠા કેવી હશે. મહાપુરુષ અમને એ તો વિરોધી હતા શાસ્ત્રી મહારાજના, પણ તોય નિષ્ઠા બેસી ગઈ. અને પણ આપણે જે કામ કરવાનું હતું એ થયું. એટલે શાસ્ત્રી મહારાજની નિષ્ઠા ગજબની હતી. આપણે અને એમને જે કાર્ય કર્યું, મૂર્તિઓ પધરાવી દીધી, 1000% ઉપાસના, એકદમ બધાને ચોખ્ખું થઈ ગયું. અને તો શાસ્ત્રીમાં નિષ્ઠા કેવી હશે. આપણે 83 માંડીએ કે મહાપુરુષ સ્વામીને આટલી બધી સ્પષ્ટતા હતી, આટલી ચોખવટ હતી નિષ્ઠા બાબતમાં, તો શાસ્ત્રી મહારાજનું કેવું બધું જબરું કામ હશે. શાસ્ત્રી મહારાજે વઢવાણમાં પ્રતિષ્ઠા કરાવી દીધી, વડતાલમાં રહ્યા છતાં, અને ત્યાં ટંકો વગાડ્યો. પછી પણ કેટલી ઉપાધિ, વડતાલ છોડ્યા પછી પણ ઉપાધિનો પાર નહીં. સ્વામીએ સહન કર્યું છે, સામનો કરી નથી. અને આટલા બધા સંજોગો, અને હરિભક્તો એક હરિભક્ત એ પાર પાડી દો બધાને, એવા બધા શૂરવીરો હતા.
પણ તો સ્વામીની મર્યાદા રાખી. સ્વામી કાંઈ બોલે નહીં તો આ બધા ધીર ગંભીર રહે. મનમાં તો ખૂબ મૂંઝાય, પણ સ્વામીની આજ્ઞા. અને સ્વામી આપણે આ વખતે જોવાની વાત કે સ્વામીનો કોઈનો આશરો નહોતો, કોઈને. બધા હરિભક્તો હતા, પ્રેમથી જોડાયેલા, એ બધું માન્ય. પણ સ્વામી મહારાજનો, શ્રીજી મહારાજનો આશરો, એ બધા પ્રસંગો જોઈએ આપણે તો ખબર પડે. એક મહારાજનો જ આશરો, દ્રઢ આશરો, બીજા કોઈના આશાની વાત જ નહીં. હરિભક્તો ભલે હતા, બધા એમના પક્ષમાં હતા, બધું હતું, પણ તો એ આશરો તો શ્રીજી મહારાજનો જ. અને દ્રઢપણે કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ કોઈ માર કરતો આવતો હોય તો પણ એમ ધારવું છે મારા સ્વામીનું કયું સર્વે થાય છે. એ પ્રમાણે સ્વામીએ શાસ્ત્રી મહારાજે કરી બતાવ્યું. ખાલી વાતો વાંચ્યા નથી, પણ કરી બતાવ્યું. એટલે એ તે વખતેનો પ્રસંગો જુઓ તો તમને ખ્યાલ આવે કે આ સ્વામીએ કેવી રીતે દ્રઢતા રાખી. પણ ભગવાન કરતા છે એ દ્રઢ આશરો અને વિશ્વાસ હતો. મારો વાર વાંકો નહીં થાય એ બધું બોલતા. એટલે આ બધી થયું. અને અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે, એમાં બધું આવી ગયું, કાંઈ બાકી રહે નહીં. કે એટલી દ્રઢતા. એટલે આપણે પણ બધાએ વાત આ જ કરવાની. અક્ષર પુરુષ માથે મુંડાયું છે એટલે બીજો કોઈ લાભ છે લોચા ન મળે. એક અક્ષરને પુરુષોત્તમ એ જ આપણા માટે. અને જે કોઈ ખૂડે ખાંચે રહેશે તો બધું કાઢી જ મૂકવાનું. અને શુદ્ધ ઉપાસના જે શાસ્ત્રી મહારાજને મનમાં છે એ શુદ્ધ ઉપાસના રાખી અને બીજા કંઈ. અને એમાં અને આ મોક્ષપ્રદ છે આ ઉપાસના છે. બીજી વાત આપણે નથી કરતા, પણ આ મોક્ષપ્રદ એટલે શ્રીજી મહારાજ આપણે બ્રહ્માંડની બહાર લઈ જાય છે યોગીઓ પર. અરે શાસ્ત્રી મહારાજ આ બ્રહ્માંડની બહાર લઈ. કાર કર્માથી પર, એટલે કાર કર્મા તો બધું બ્રહ્માંડની અંદર આવી ગયું. અને બ્રહ્માંડમાં આપણે અનંત બ્રહ્માંડમાં જન્મ્યા છે. અનંત બ્રહ્માંડ અને જે ક્રિયા કરી છે એની એ જ ક્રિયા કરી છે. ભલે સાત્વિક હોય પણ તો એ બ્રહ્માંડની અંદર, બ્રહ્માંડની બહાર કોઈ વસ્તુ ગઈ નથી. અને આ શાસ્ત્રીમાં અક્ષર પુરુષ માટે મુંડાયું છે એ જ તમને બહાર લઈ જાય. 8 આવરણ પર લઈ જાય, અક્ષરધામમાં મૂકી દે. અને અનંત મુક્તો બધા એ રીતે છૂટ્યા અને બધા ઉપાસના કરે. અને એ શ્રીજી મહારાજ એવા સર્વોપરી અનંત મુક્તો, આવા મુક્તો જે કોઈ બંધન નહીં, કોઈ કાર્યક્રમમાં બંધન નહીં, એવા મુક્તો શ્રી મહારાજ અનંત મુક્તોથી પૂજાય છે. અને એ વાત બધી છે. એટલે આપણે શું કરવાનું? હરિભક્તોએ પરસ્પર મહિમા સમજો, એકબીજાનો મહિમા સમજો. કોઈ કોઈને વાંકું બોલે નહીં. જો યોગી આપે બધી આપે વાત સલાહ આપી એ ગુણ જ ગા, એ ગુણ બીજું વાત જ નહીં. એ બધું ભગવાન પર છોડ. આ સંસ્થા બગડે છે કે નહીં બગડે એ મહારાજે આજ્ઞા કરી જ નથી. મહારાજે કહ્યું કે સંતો હરિભક્તો બધા નિર્દોષ છે, તેના નિર્દોષપણાની વાત કરી. અને નિર્દોષ જાણવા અને નિર્દોષપણાની વાત કરી. આમાં બધું આવી ગયું. આપણે આજ્ઞા કરી જ નથી કે તમે દોષ જોવા અને દોષ બધા વાત કરી.
એ કોઈ આજ્ઞા એક શુદ્ધ આજ્ઞા કરી. એટલે આપણે અને શ્રીજી મહારાજ પોતે આપણે આજ્ઞા કરી છે, પછી બીજે લપસપમાં પડવું જ નહીં, અભાવ ગુણ લેવો નહીં, વાણ ઈર્ષા રાખવી નહીં. અને મહારાજે વાત કરી કોઈ હરિભક્ત ગુણગાન ગાય એમાંથી ભગવાન કે અતિશય રાજીપો થાય છે. તો આપણે આ જ ધંધો કરો, ગુણગાન ગાઈને ખજાનો ભરી લેવો અને બીજું બધું બાકી રહેવાય દો. અને એવી અરસપરસ સમસ્વરૂપ ભાવ રાખવા, એટલું જ એ યોગીઓ પણ આજ્ઞા કરી છે અને મહારાજે પણ કરી. મહારાજથી લઈને આ બધા સંપીને શ્રીજી મહારાજને બધા હરિભક્તો સંતો સંપીને આ કાર્ય કર્યું છે અક્ષર પુરુષોત્તમની વાત. એટલે એ મહારાજની આજ્ઞા છે સમસ્વરૂપ ભાવ. મહારાજે પણ કહ્યું સમસ્વરૂપ ભાવ રહે અને દયા મર્યાદા, આ 4 વસ્તુ રહે તો એને ભગવાન એની પાસે રહે છે અને હંમેશા એને એવો અનુભવ થાય. એટલે આપણે બધું છૂટીને અરસપરસ ગુણગાન ગાવા, અરસપરસ પગે લાગવું, અરસપરસ અને બીજું એવી રીતે સ્વભાવ રાખવું કે બધું ઈર્ષા માન બધું જ નીકળી જાય. એટલે એવી આપણે ગાંઠ બાંધવી અને છોડવી જ નહીં. એટલે યોગીઓ આપણે ઘણું બધું આપણે વાત કરી છે. એટલે એમના યોગી ગીતા વાંચી અને અપનાવી. શાસ્ત્રીમાં કહ્યું કે અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાયો છે. એટલે અક્ષરના પુરુષોત્તમ એ સિવાય કાંઈ મનમાં રાખવું. સદાનંદ સ્વામી મહારાજ.